રાજકોટ સભાની અંદર કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાજીએ ક્ષત્રિય સમાજને ના શોભે એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે તે સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું, ઠાકોર, દરબાર, પાલવી, જાગીરદાર, રાજપૂત, નાળુંદા, ગરાસિયા તમામ ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવતા હોય ક્ષત્રિય સમાજ આખો એક થઈ અને હવે આપણા વિરોધમાં અપશબ્દો બોલનાર, આપણી સમાજને બદનામ કરનાર અને વારંવાર આપણી સમાજને ટાર્ગેટ કરનાર તત્વોને જડબાતોડ જવાબ આપવાનો હવે સમય આવી ગયો છે. વારંવાર ક્ષત્રિય સમાજનો વિરોધ કરવો, ક્ષત્રિય સમાજના વિરોધમાં નિમ્ન કક્ષાની ભાષા વાપરવી, ખામ થિયરી યાદ કરી અને માધવસિંહ દાદાની ગાળો બોલવી એ આ ભારતીય જનતા પાર્ટીના વાણી વિલાસ